નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આજે આપણે કોરોનાના લેખાજોખા લેવાના છે. તમારા માટે આની વિશદ ચર્ચાઓ થાય ને હજુ અઠવાડિયું નથી વીત્યું. હા, એ વખતે ફોકસ રસી પર હતું, હવે ફોકસ કોરોના પર છે. એક સમય આપણે કોરોના દેશમાંથી વિદાય થઈ રહ્યો છે, રસી આવી ગઈ છે અને હવે ઝૂમ ઝૂમ કે નાચો આજ ગાओ खुशी के गीत, आज कोरोना की हार हुई है और हमारी जीत ના ગીતો સામૂહિક સ્વરે ગાતા હતા. ધડામ કરતી કોરોનાની રીએન્ટ્રી થાય તેવી પરિસ્થિતિનો ઉદય થયો છે. આ કારણથી જ આજે ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમ થકી ફરી એકવાર આ ક્ષેત્રના તજજ્ઞ ડોક્ટર સાહેબો સાથે આપણે ક્ષિતિજે ઉપસી રહેલી પરિસ્થિતિની ચર્ચા કરવા માંગીએ છીએ. છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વિષયને લઈને આ બીજો કાર્યક્રમ છે. મહાનગરની ચૂંટણીઓ પૂરી થઈ છે. નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા રવિવાર 28મી ફેબ્રુઆરીએ છે. અત્યારે આ ચૂંટણીઓ માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલુ છે. રાજકીય પક્ષો અને ચૂંટણી રસિયાઓ કોરોનાની ચિંતાને કોલ્ડ સ્ટોરેજમાં નાખી અત્યારે ચૂંટણી રાસમાં અને ચૂંટણી રાગમાં ગરબે ઘૂમી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટેશનની ધજિયા ઉડી રહી છે. બરાબર તેવે સમયે 22 દિવસ પછી શનિવાર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયાના સમાચાર ઝળકી રહ્યા છે. 22 દિવસ પછી કોરોનાના 13,903 નવા કેસ નોંધાયા છે. કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાનો કાળો પડછાયો ફરી ફેલાવા માંડ્યો છે. 101 દર્દીના 19 તારીખ પહેલાના 24 કલાકમાં કોરોનાના કારણે મૃત્યુ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં 84,599 નવા કેસ આવ્યા. તેમાં 31,885 કેરળમાં, 31,057 મહારાષ્ટ્રમાં, 2,157 પંજાબમાં, 1,768 છત્તીસગઢમાં અને 1,662 કેસ મધ્યપ્રદેશમાં આવ્યા તે મુખ્ય છે. ભારતમાં ફરી એકવાર કોરોના સંક્રમણના એક્ટિવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં દેશનો નેટ એક્ટિવ કેસની સંખ્યામાં 6,578નો વધારો થયો છે, જે ચિંતાજનક છે. કોરોના વાયરસ ઘટોત્કચ જેવો છે, વારે ઘડીએ પોતાનું રૂપ બદલે છે. ભારતમાં કોરોના વાયરસના 7,519 મ્યુટન્ટ અથવા વેરિયન્ટ્સ અસ્તિત્વમાં છે એવું કહેવામાં આવ્યું છે. દેશમાં પૂરતા પ્રમાણમાં સેમ્પલનું સિક્વન્સિંગ ન કરાય છતાં આટલા મ્યુટન્ટ સામે આવ્યા છે. જો પૂરતા પ્રમાણમાં સેમ્પલનું સિક્વન્સિંગ થયું હોત તો કદાચ આંકડો આથી પણ વધારે હોત એવું નિષ્ણાતોનું કહેવું છે. ગુજરાતમાં પણ કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે. ગુજરાતની નામદાર વડી અદાલતે સરકારને સતર્ક રહેવા ચેતવણી આપી છે. નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે કોરોના જતો રહ્યો છે કે પૂરો થઈ ગયો છે એવું માની લેશો નહીં. કોરોનાનો નવો સ્ટ્રેન કેવી રીતે ત્રાટકશે અને કયા સ્વરૂપમાં હશે એ કહેવું મુશ્કેલ છે. ગુજરાતનું પાડોશી રાજ મહારાષ્ટ્ર અને કેરળ સૌથી વધારે કેસ સાથે ટોચ પર છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં નિયમિત અવરજવર થાય છે. આ કારણથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા વ્યક્તિઓ આ ચેપ ગુજરાતમાં ન ફેલાવે તે બાબતે ગુજરાતે સતર્કતા રાખવી પડશે. બીજી એક મૂંઝવણ છે, સ્વાઇન ફ્લૂ પણ ક્યાંક ક્યાંક માથું ઉચકી રહ્યો છે. અને સ્વાઇન ફ્લૂ કોરોના તરીકે ખોટા લેબલમાં પાસ ન થઈ જાય તે જોવાની ને સ્વાઇન ફ્લૂની ટ્રીટમેન્ટ આપવા માટેની મથામણ પણ આપણા તબીબી તંત્રે કરવાની રહેશે.
કેરળની વાત પણ કંઈક આવી જ છે. રાજ્ય બહાર ખાસ કરીને પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ સંક્રમણ ન લઈ આવે તે માટે ગુજરાતે વિશેષ સાવચેતી રાખવી પડશે. આ માટે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોની બોર્ડર પર ખાસ ચેકપોસ્ટ ઊભી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ કરાશે. બીજી બાજુ રસીકરણને લાગે છે ત્યાં સુધી ભારત સરકારે રાજ્યોને આપેલ 2.1 કરોડ કોરોના રસીના ડોઝમાંથી હજુ સુધી માત્ર 50% જ વપરાયા છે. બાકીના એક્સપાયરી ડેટની નજીક જઈ રહ્યા છે, એટલે નકામા થઈ જાય તેવી શક્યતાઓ વધારે છે. દુનિયામાં રસીકરણની દ્રષ્ટિએ, આંકડાની દ્રષ્ટિએ ભારતે જબરજસ્ત સિદ્ધિ હાંસલ કરી છે, પણ સરખામણી હંમેશા ડાયમેન્શન ન્યુટ્રલ જેને કહેવાય કે કોઈ પણ પ્રકારના માનકથી અલગ રહીને એક જ પ્લેટફોર્મ પર લાવીને કરવી જોઈએ તો એ ટકાવારી છે. આપણા દેશમાં વેક્સિનેશનની પરિસ્થિતિ શું છે એ પહેલા દુનિયાના ટોચના 5 દેશની આપણે વાત કરીએ તો ઇઝરાયલમાં 78.80%ની ટકાવારી છે. પહેલો ડોઝ 47 અને બીજો ડોઝ 31.8% લીધો છે. યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં 51.67%ની ટકાવારી છે. યુકેમાં 27.24%ની ટકાવારી છે. 26.3% પહેલો ડોઝ અને 0.9% બીજો ડોઝ લીધો છે. અમેરિકામાં 19%ની ટકાવારી છે. 13.1% પહેલો ડોઝ અને બીજો ડોઝ 5.7% લીધો છે. ચીલીમાં 15.13%ની ટકાવારી છે. 14.8% પહેલો ડોઝ લીધો છે. 0.3% બીજો ડોઝ લીધો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં રસીકરણની ટકાવારી 0.81% છે. પહેલો ડોઝ ભારત માટે રસીકરણની ટકાવારી હજુ તો પૂરી 1% પણ નથી થઈ, ત્યારે અડધો ડોઝ ફેંકી દેવા પડે તે મને લાગે છે કે ચિંતાનો વિષય હોવો જોઈએ. બીજી બાજુ કોરોનાનું નવું આક્રમણ શરૂ થઈ રહ્યું હોય ત્યારે પ્રશ્ન એ થાય છે કે આપણે વળી પાછા એક નવા લોકડાઉન અને અર્થવ્યવસ્થાના ચક્કાજામની પરિસ્થિતિ તરફ આગળ તો નથી વધી રહ્યા ને. આ બધી બાબતો અને આજની પરિસ્થિતિ એની ચર્ચા આજે જે નિષ્ણાત પેનલ સાથે આપણે કરવાની છે એમાં મારી સાથે સ્ટુડિયોમાં ડૉક્ટર નવનીતભાઈ શાહ છે, સિનિયર ડાયાબિટોલોજીસ્ટ અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ છે. 40થી વધુ વર્ષનો તબીબી વ્યવસાયનો ઉચ્ચતમ અનુભવ ધરાવતા નવનીતભાઈ અનેક આજે ડૉક્ટરની વ્યવસાયમાં પોતાનું નામ કમાઈ ચૂકેલા ડૉક્ટરોના વિદ્યાગુરુ છે. અમેરિકાની ઇન્ટરનેશનલ કોલેજ ઓફ એન્જિયોલોજીમાંથી ફેલોશિપ મેળવી ચૂક્યા છે. ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય દરેક નગરપાલિકા, કોર્પોરેશન, ફાયર ફાઇટર રાખતી હોય છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનું આ ફાયર ફાઇટર છે. ગમે ત્યાં ગમે તે ઇમરજન્સી ઊભી થાય એટલે કમલેશ ઉપાધ્યાયને ત્યાં મોકલો એ તારી અડધી ચિંતા ઓછી થઈ જાય, પછી બાકીની અડધી ચિંતા જે વ્યવસ્થાઓ થાય તેના થકી ઓછી થાય. કમલેશભાઈ મેડિસિન વિભાગના હેડ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં, અને સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર જેવા જીવલેણ રોગોમાં એમણે અહીં એક લખવાનો રહી ગયો છે, લેપ્ટોસ્પાયરોસિસ પણ એડ કરવો જોઈએ. એમણે બહુ સુંદર કામગીરી, પ્રશસ્ત કામગીરી કરી છે જેનો હું સાક્ષી છું. ડૉક્ટર કેતન શુક્લા મેડિકલ ડૉક્ટર છે, NHLના વિદ્યાર્થી છે. ડૉક્ટર બન્યા બાદ એ IFS એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા. 1986ની બેચના અધિકારી છે. માઇક્રોબાયોલોજી સાથે એમણે BSc પણ કર્યું છે. મને આજ કેતનભાઈ ભણ્યા જ કર્યા છે, કારણ કે ડૉક્ટર થયા પછી પણ ભણવાની જેની ધગસ બાકી રહે એ માણસને તો ખરેખર બિરદાવવો જોઈએ. એટલે માઇક્રોબાયોલોજી સાથે એમણે BSc કર્યું છે. સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે અને એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડી હોનોલુલુના તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ ત્રણેય નિષ્ણાત આપણી પાસે ડૉક્ટરો છે અને એમની પેનલ પાસેથી આપણે જાણવું છે સરળ પ્રશ્ન કે આપણે અર્થવ્યવસ્થાનો પાછો ચક્કાજામ થઈ જાય
પાછા આપણે લોકડાઉનના એરામાં પાછા ચાલ્યા જઈએ, પાછો કરફ્યુ અત્યારે માંડ માંડ હટ્યો છે, 12 વાગ્યા સુધી પહોંચ્યો છે, એ પાછો 12ના બદલે પાછો 6 વાગે આવતો રહે. આવું બધું કંઈ થવાની કોઈ શક્યતાઓ છે ખરી? કારણ કે ગુજરાતનું પાડોશી રાજ મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રના 6 જિલ્લા જે સૌથી વધુ પ્રભાવિત છે એમાં અકોલા જિલ્લો પણ છે, જ્યાં ગુજરાતીઓની સૌથી મોટી વસ્તી છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં રોજબરોજ અવરજવર ચાલુ જ રહે છે. મુંબઈને આપણે ક્યારેય ગુજરાતથી જુદું ગણ્યું નથી. આ પરિસ્થિતિમાં આ અવરજવરના કારણે ગુજરાતમાં જે લોકો આવે, કેરળથી પણ આવે છે લોકો, કેરળથી સુરતમાં આવે છે, તો આ 2 રાજ્યો જે લગભગ 80% જેટલા કેસ ધરાવે છે, એના કારણે ગુજરાતમાં વળી પાછો આ સાઉથ આફ્રિકન સ્ટ્રેન, બ્રાઝિલિયન સ્ટ્રેન અને બ્રિટિશ સ્ટ્રેન પાછા આવીને આપણને હેરાન તો નહીં કરે ને. ચર્ચાની શરૂઆત કરીશું. કમલેશભાઈ, આપ સરકારમાંથી આ બધું જુઓ છો, સરકારની નીતિ વિષયક ચર્ચાઓમાં પણ આપ ભાગ લેતા હશો. સરકારે હવે બોર્ડરો સીલ કરવાનું અને બોર્ડરથી આવે એ લોકોનું થર્મલ સ્કેનિંગ કરવાનું પણ નક્કી કર્યું છે, જે એક સારી વાત છે. વહેલા થયું તો કદાચ વધારે સારું હતું, પણ સારું થયું છે તે સારું થયું છે. શું લાગે છે આપને, કઈ તરફ જઈ રહી છે પરિસ્થિતિ? આપણે આ બધી રેલીઓ કરીએ છીએ, ચૂંટણીઓ કરીએ છીએ, મતગણતરી થશે, મતગણતરી થયા પછી કોઈ જીતશે એના વિજય સરઘસો નીકળશે, હજુ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતનું તો બધી સભાઓને બધું ચાલે છે. આ પરિસ્થિતિમાં તમે આજથી 15 દિવસ પછીનું ગુજરાતનું પરિસ્થિતિ શું જોઈ રહ્યા છો? જી નમસ્કાર. પેન્ડેમિક ઇઝ ડાયનેમિક. મહામારી એક બદલાતી પ્રવાહીમય સ્થિતિ છે. પેન્ડેમિક્સ આર અનપ્રિડિક્ટેબલ. મહામારીનું કોઈ તમે એલાન ના કરી શકો કે આ દિશામાં જશે. ત્યારે આવડો મોટો દેશ છે, એમાં 1 કરોડની આસપાસ કેસો નોંધાયા છે, તો જે વસ્તી છે એના પ્રમાણમાં બહુ જ ન્યૂનતમ કેસોમાં આપણને જોવા મળ્યો છે. મહામારી હજુ પૂરી થયાનું જાહેર વિશ્વ આરોગ્ય સંસ્થા, ભારત સરકાર કે ગુજરાત સરકારે કરી નથી. ત્યારે મહામારી ગુજરાતની આસપાસના રાજ્યોમાં અને દેશના અન્ય રાજ્યોમાં જ્યારે વધી રહ્યા છે, ત્યારે દિવાળી આસપાસ આપણને એક પીક મળ્યો છે. ત્યારે એકદમ પીક મળશે એવું દેખાતું નથી, છતાં પણ જે વાયરસ અહીંયા ગુજરાતમાં બહારથી આવશે એવું પણ નથી. અહીંયા અત્યારે સ્થાનિક વાયરસ છે, પણ ઘણા પ્રમાણમાં કિસ્સા ઘટી ગયા છે. ત્યારે નવા લોકો આવી એ સંક્રમિત થાય અને ફેલાવે તો આપણે ત્યાં પણ ફેલાઈ શકે. એટલે ધ્યાન તો રાખવું જ પડશે. જેને કોરોના આજ સુધી થયો નથી, વ્યક્તિને પોતાને અથવા જેના પોતાના ઘરમાં કોઈને થયો નથી, એ લોકો વિશેષ કાળજી રાખે, કારણ કે એ લોકો સંક્રમિત થવાની સંભાવના વધારે રહેતી હોય છે. ત્યારે સૌએ ધ્યાન રાખવાનું છે. આપણે જે ચૂંટણીની વાત કરી, પરિણામો, ચૂંટણીના પરિણામો અને બાકીની ચૂંટણી, સૌ નાગરિકોને વિનંતી છે કે પહેલા આપણે નાગરિક છીએ, પછી કાર્યકર્તા છીએ, કોઈ પણ પક્ષના હોઈએ. ત્યારે અનુશાસનથી એક સ્ટેપ ઉપર આત્માનુશાસન, વર્તનમાં વ્યવસ્થિત ધ્યાન રાખવું જ પડશે. જે સરકારની માર્ગદર્શિકા છે ચૂંટણી માટે, સભાઓ માટે, એ બધી પાળવી જ પડશે. એમાં માસ્ક હોય, સોશિયલ ડિસ્ટન્સની વાત હોય કે વારંવાર હાથ ધોવાની વાત હોય, વિશેષતા કાળજી રાખવી પડશે. જે લોકો પોતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ કે અન્ય કોઈ રોગોના જેને બીમારી ઓલરેડી છે, એ લોકો પોતાના અગેન સમય આવ્યો છે, ફરીથી સમય આવ્યો છે કે પોતાના રોગોને કંટ્રોલમાં કરી છે કે નહીં જોડાવી લો, ચેક કરાવી લો. આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી તમને કિસ્સા વધારે જોવા મળી શકે એવું બને. જે પહેલી પરિસ્થિતિ હતી, એકદમ કિસ્સા વધ્યા, એવું કદાચ ન થાય, છતાં પણ સંખ્યા ચોક્કસ વધવાની સંભાવના રહેલી છે. જે લોકો મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યમાંથી આવે તો એનો નાગરિક ધર્મ છે કે પોતે સેલ્ફ ડિક્લેર કરે જો સિમ્ટમ્સ આવે તો, અથવા આસપાસના વિસ્તારના માણસો પણ સરકારી તંત્રના ધ્યાનમાં લાવે. પુનઃ આપણે 4 રસ્તા પર ટેસ્ટિંગ સેન્ટર ખોલી રહ્યા છે, ત્યારે એનો લાભ લઈએ અને
જે માંદો માણસ મેળામાં ના જાય, માંદો માણસ ભીડમાં ના જાય, માંદો માણસ સરઘસમાં કે પ્રચારમાં ન જાય, આ એનો નાગરિક ધર્મ છે. વિશેષતા વિનંતી છે, આપની આસપાસ તમે ટોળામાં છો, ખાંસી ખાતો માણસ ને પ્રશ્ન પૂછવો જોઈએ કે ભાઈ બીમાર તો નથી ને. આ દિવસો સાવચેતીના છે, જો ધ્યાન નહીં રાખીએ તો કિસ્સા ચોક્કસ વધી શકે. શાહ સાહેબ, મારે એ જાણવું છે, બધી વાત કહી કમલેશભાઈ, બહુ સરસ વાત છે. બે મને કહેવતો યાદ આવે છે. એક છે મહાજના ગતા સપંથા, જે રસ્તે મહાજન ચાલે છે, સમાજના મોટા માણસો ચાલે છે, યશા તે પંથા, એ જ રાજમાર્ગ છે. અને બીજો તુલસીદાસજીએ કહ્યું છે કે સમર્થ કો નહીં દોષ ગુસાઈ, જે સમર્થ છે એને કોઈ દોષ લાગતો નથી. તો ખુલ્લેઆમ આપણે જોઈ રહ્યા છીએ કે મોટા મોટા નેતાઓ છે, મોટી મોટી રેલીઓ કરે છે, દરેક પક્ષમાં, કોઈ પક્ષ એમાંથી અપવાદ નથી. તો એમને સરકારને સમજણ નથી પડતી કે આ એમની નજર સામે ચાલે છે. તો કાયદો શું સામાન્ય માણસ માટે છે કે કાયદો બધા માટે છે? અને કાયદો ચૂંટણી માટે નથી. કાયદો પેન્ડેમિક આવે ત્યારે જ આપણને લાગુ પડવાનો છે કે કાયદો નહીં લાગુ પડે એ માટે જે સમાજ સેવકો છે, જે આવતીકાલના સમાજને દોરવાના છે, જે આજે સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે, એ કોઈ પણ રાજકીય પક્ષમાં હોય, મોટી રેલી કાઢીને નીકળી પડે તો એમને શું ગણવું? આપ એક ડોક્ટર તરીકે એમને શું કહેવા માંગો છો? સાહેબ, જે કાયદા છે અને કાયદાનું જે પાલન થવું જોઈએ એ બહુ જ અગત્યની વસ્તુ છે. જો આપણે અનુશાસનથી એ વસ્તુને ફોલો ના કરીએ તો એ આપણને કાઉન્ટર પ્રોડક્ટિવ છે, આપણને ફાયદો કરવાનું જ નથી. અને આપણે જોયું છે દરેક જગ્યાએ કે જ્યારે પણ કાયદાની વાત આવે ત્યારે આપણી જે ડેમોક્રેટિક પર્સનાલિટી છે આપણા દેશની, એ કેવી રીતે એમાંથી છટકવું, કેવી રીતે કોઈની પાસે ફોન કરાવો, કેવી રીતે ક્યાંકથી નીકળી જવું, પાવતી ના લેવી, એવા બધા ઘણા બધા વસ્તુઓ છે. એ જ રીતે જ્યારે પણ આવું મહામારીમાં અનુશાસનની જે વાત છે એ બહુ જ અગત્યની છે. તો કાયદો તો છે જ, પણ કાયદાને લઈને એમાં આપણે કેટલું ઇફેક્ટિવલી કામ કરી શકીએ એની સાથે સાથે માણસોનો પણ એટલો જ હક છે કે તેમને પણ એવું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી મહામારીને કાબૂમાં રાખી શકાય, આગળ વધવાનું રોકી શકાય. એ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે બંને બાજુનું છે કે આપણા જે સરકારી નિર્ણયો છે એ પણ એવા છે કે જેમાં આપણે ધ્યાન રાખવું જરૂરી છે. અને સાથે સાથે આપણે પોતે માણસ તરીકે શું કરીએ છીએ અને આમાં કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ એ અગત્યનું છે. એટલે હું સાહેબ એક વસ્તુ એવી કહેવા માંગુ છું કે જે જાહેર જગ્યાઓ છે કે જ્યાં આપણે ઘણી બધી વસ્તુ એવી કરીએ છીએ કે ચલો ભાઈ આજે મેટ્રો બંધ હતી, ચાલુ કરી કે જેનાથી રોજગાર વધે, કે દાખલા તરીકે આપણે અમુક જાહેર ફંક્શનોમાં ભેગા થવાની છૂટ આપે. આપણે લગ્નમાં 100-200ની છૂટ આપી, પણ આપણે એવી કોઈ એક્ટિવિટી ચાલી રહી છે અત્યારે જેમાં આપણે 15, 20, 25, 30, 40 હજાર માણસો ભેગા થવાના છે. હવે આ વસ્તુ એવી છે કે જેમાં કેવી રીતે અભિગમ રાખવો અને એને કાયદાથી કામ લેવું કે એને આપણા મનથી કેવી રીતે અભિગમ રાખવો એ મહત્વનું છે. એટલે જેમ કમલેશભાઈએ કીધું કે જવાબદારી તો આપણી બધાની જ છે, નેતા હોય કે ડાક્ટર હોય કે પછી સામાન્ય માણસ હોય. જો આપણે આટલા 1 વર્ષની મહામારીમાં આપણે એ સમજાવી ના શકીએ કે આ બહુ જ જરૂરી વસ્તુ છે તો મને લાગે છે કે આમાં આપણે બહાર નીકળતા ઘણો લાંબો સમય નીકળી જશે. જી ધન્યવાદ. ગુજરાતની નામદાર હાઈકોર્ટે કહેવું પડે કે તમે સતર્કતા રાખો. હવે સરકારના ફંક્શનો બાબત સતર્કતા રાખવાની સૂચનાઓ સુધી નામદાર હાઈકોર્ટે આપવી પડે. આ પરિસ્થિતિ ક્યાં લઈ જઈ રહી છે? આપણને કોરોના જતો રહ્યો છે કે પૂરો થઈ ગયો છે એવું માની લેશો નહીં. નામદાર હાઈકોર્ટને યોગ્ય લાગ્યું હશે તો સૂચના આપીએ છીએ. નામદાર હાઈકોર્ટ કોઈ પણ અવલોકનો પૂરતી ગંભીરતાથી જ કરતી હોય છે અને એમને લાગ્યું છે કે આ ગંભીરતા છે માટે આ અવલોકન કર્યું છે. પણ આ સ્થિતિએ આપણે પહોંચીએ એ સ્થિતિ નાગરિકો તરીકે આપણને પણ શોભાસ્પદ નથી. અને જે નેતાઓ છે દરેક પક્ષના, ફરી કહું છું, આમાં કોઈ પાર્ટી અપવાદ નથી. દરેક પક્ષે રેલીઓ કાઢી છે, દરેક પક્ષો સભાઓ કરે છે, દરેક પક્ષ
મોટા ટોળા લઈને પ્રચાર કરવા નીકળે છે, દરેક પક્ષ પોતપોતાની રીતે પોતાનો બુંગીઓ વગાડવાનો પ્રયત્ન કરે છે. સરવાળે આવી સભામાં જવાથી ક્યાંક ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ જો ચેપ લાગે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો સામાન્ય માણસો આટલી ભીડમાં માસ્ક નહીં પહેરવાનો, બાકીના બધા જ નિયમોને અભરાઈ પર મૂકી દેવાના, આપણે મને લાગે છે કે મહામારીને કંકોત્રી લખીને બોલાવી રહ્યા છે. આ બાબત દરેકના ખ્યાલમાં રહેવી જોઈએ. ચૂંટણી છે, પ્રચાર કરવો જોઈએ, પ્રચાર માટેની જરૂરી સવલત પણ એને મળવી જોઈએ, લોકશાહી છે. પણ સ્વીડનના જે આરોગ્ય મંત્રીએ કહ્યું હતું, શાહ સાહેબે, મને યાદ આવે છે, સ્વીડનના આરોગ્ય મંત્રીએ એવું કહ્યું છે કે પોતે સ્વસ્થ રહેવું અને પોતાના થકી બીજા કોઈ નાગરિક માંદા ન પડે કે અસ્વસ્થ ન થાય તેનું ધ્યાન રાખવું એ દરેક નાગરિકની ફરજ છે. આ સ્વીડન છે અને એટલે જો આ ફરજ ત્યાં સ્વીડનના નાગરિકની છે તો આપણા નાગરિકની પણ આ જ ફરજ હોવી જોઈએ કે પોતે સ્વસ્થ રહેવું અને પોતાના થકી બીજો નાગરિક અસ્વસ્થ ન થાય તે ધ્યાન રાખવું. આ સમજાવવાનું કામ સરકારનું નથી. દરેક વસ્તુ સરકાર ઉપર આધારિત રહીએ આપણે કે સરકાર કરશે, સરકાર કરશે, સરકાર કરશે, તો આપણી કોઈ ફરજ જ નથી. સરકાર તો કરે છે અને જે કરવાનું કામ છે સરકારે, જે આખી કોવિડનો એપિસોડ ગયો એમાં સરકારની સિવિલ હોસ્પિટલમાં જે કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી, નમૂનારૂપ કામ કર્યું છે. એટલે સરકાર સરકારનું કામ કરે છે, પણ નાગરિક તરીકે, નેતાઓ તરીકે તમારી કોઈ ફરજ છે કે નહીં, મારો સીધો પ્રશ્ન આ છે. અને એ પ્રશ્ન આ રાજ્યના દરેક નાગરિકે દરેક પક્ષના નેતાઓને પૂછવો જોઈએ કે તમે આ બધા ટોળા ભેગા કરો છો, કાલે ઉઠીને કોવિડ ફેલાશે તો એના માટે તમે જવાબદાર ખરા? તમે આવવાના છો અમારી ખબર અંતર પૂછવા કે મત આપજો કહીને ગયા તે ગયા જ ગયા? સવાલ સરકાર અથવા સરકારી તંત્રનો નથી. દર્શક મિત્રો, સરકારી તંત્રની મર્યાદા હોય, સરકારની પણ મર્યાદા હોય. નામદાર હાઈકોર્ટે પણ સરકારને કહ્યું છે જે કહેવાનું છે અને એનો ચોક્કસ ગંભીરતાથી સરકાર અમલ કરતી જ હશે, પણ સરકારના માથે જ બધું ઢોળી દેવું એ કેટલા અંશે ઉચિત છે? આપણે આપણી ફરજ બજાવીએ તો મને લાગે છે કે પંચકી લકડી એક્કા બોજ, શાહ સાહેબે જે કહ્યું, કમલેશભાઈએ જે કહ્યું એમ જો આપણે ઘરનું આંગણું ચોખ્ખું રાખીએ તો ફળિયું ચોખ્ખું રહે, અને ફળિયું ચોખ્ખું રહે તો ગામ ચોખ્ખું રહે. પગમાં કાંટો વાગે તો બૂટ પહેરાય, ધરતીને ચામડે મઢવા ના જવાય. કોવિડ આપણા ત્યાં પાછો આવે એવી પરિસ્થિતિ અત્યારે એક આપણા સામે ક્ષિતિજે એ કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. આપણે પ્રાર્થના કરીએ ના આવે, પણ આવે તો વળી પાછા લોકડાઉન, વળી પાછું અર્થવ્યવસ્થાનું ચક્કાજામ, વળી પાછા પરરાજ્યમાંથી આવેલા મજૂરો બિચારા પદયાત્રા કરશે. કેટલી કેટલી યાતનાઓમાંથી આપણે પસાર થયા છે. આપણે કંઈક શીખ લઈએ અને હવેની પરિસ્થિતિને પહોંચી વળવા સરકારની સાથે દરેક રીતે સહકાર કરીએ તો જ આ પરિસ્થિતિને પહોંચી વળાશે. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે આગળ ચલાવીશું. રોકાવું પડશે અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. બ્રેક પછી સીધા જઈશું આપણે ડૉક્ટર કેતનભાઈ શુક્લા પાસે. કેતનભાઈ માટે મેં કેટલાક ખાસ પ્રશ્નો તૈયાર કરી રાખ્યા છે. તો બ્રેક બાદ કેતનભાઈને પૂછીશું, એમનો જવાબ લઈશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ શક્યતા જે મહારાષ્ટ્ર ઉપર કોવિડનું આક્રમણ થયું છે, જે બ્રાઝિલિયન સ્ટ્રેન આવ્યું છે, દક્ષિણ આફ્રિકાનું સ્ટ્રેન આવ્યું છે. અને દક્ષિણ આફ્રિકા માટે ચિંતા એટલા માટે કરવી પડે કે એમણે આપણી 10 લાખ રસીના ડોઝ સિરમ ઇન્સ્ટિટ્યૂટના પાછા આપ્યા છે કે અમને અસરકારક નથી. બ્રિટનના સ્ટ્રેનની પર આ જ તકલીફ છે. ત્યારે આપણા ત્યાં આવે નહીં એવું ઈચ્છીએ, પણ આવી જાય તો? કેતનભાઈ, જ્યારે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી ચાલી રહી હતી, 270નો જેવો માર્ક બાઇડને ક્રોસ કર્યો કે એના ઘર ઉપરની એરસ્પેસ સિક્યોર થઈ ગઈ, એની આજુબાજુ સિક્યોરિટી સર્વિસે કબજો લઈ લીધો. વ્હાઇટ હાઉસમાં અધિકારીઓ નવા પ્રમુખને આવકારવા માટેની તૈયારીઓ અને
ટ્રાન્ઝિશન ઓફ પાવર માટેની આખી વ્યવસ્થા ગોઠવવા માંડી ગયા. કોઈ જીઆર બહાર નહોતું પાડવો પડ્યો. બધું ઇટ વોઝ પાર્ટ ઓફ ધ સિસ્ટમ એન્ડ સિસ્ટમ ધેટ વર્ક. તો આ આજની પરિસ્થિતિ, હાઉ ડુ યુ લુક એટ ઇટ ફ્રોમ અ ડિસ્ટન્સ? તમે તો દૂરથી જુઓ છો એટલે તમને તો વધારે સારું દેખાવું જોઈએ આનો વ્યૂ. તો તમને કેવું લાગે છે, શું થશે, શું શક્યતા જોઈ રહ્યા છો આપ? આમાં આપણે જોઈએ કે મેં આપણી પહેલી ડિબેટમાં કહ્યું હતું કે હર્ડ ઇમ્યુનિટી પોસિબલ નથી 1 વર્ષ પહેલા. અત્યારે જે ઇન્ડિયામાં છે ડબલિંગ રેટ આપણે જોવા જઈએ તો 1 વીકમાં ડબલ થયો છે. મહારાષ્ટ્રમાં આજે 6000 કેસ નોંધાયા છે, કેરાલામાં 4000 કેસ નોંધાયા છે. હવે પેન્ડેમિક છે, આપણે એને ભવિષ્યવાણી ના કરી શકીએ, પણ એ ગુજરાતીમાં કહેવત છે કે ચેતતો નર સદા સુખી. એટલે એ જે હોય કે સાવચેતી. તો અમેરિકામાં જે જોયું, ભારતમાં કોરોનાનું આમ જોવા જઈએ તો રિકવરી રેટ ઘણો સારો રહ્યો છે, 97.3%. અને ભારતમાં કોરોનાના કેસ ઓછા જોવા મળે છે. એના 2 કારણ છે. એક તો આપણું પોપ્યુલેશન છે 44% યંગ છે, એક સૌથી મોટો મહત્વનો મુદ્દો છે. બીજું, ઇન્ડિયામાં 60 વર્ષે લોકો રિટાયર થઈ જાય પછી બહુ કામ કરતા નથી હોતા જનરલી. અને મોર્બિડિટી, કોમોર્બિડિટી, તો યુરોપમાં લોકોની, યુરોપ અને અમેરિકામાં લોન્જેટિવિટી વધારે હોય છે. એટલે આ 3 કારણોના લીધે આપણે જોવા જઈએ તો કેસ ઓછા જોવા મળ્યા છે. એન્ટીબોડી સિરમમાં દિલ્હીમાં 50%. હવે આપણા આમાં 2-3 વસ્તુઓ ખાસ ધ્યાન રાખવા જેવી છે. એક તો ઇંગ્લેન્ડનું જો વેરિયન્ટ છે ઇન્ડિયામાં વધારે જોવા મળ્યા છે. સાઉથ આફ્રિકા વેરિયન્ટ B1351 બહુ ઓછા જોવા મળ્યા છે. આમાં અત્યારે જે ઇંગ્લેન્ડના વેરિયન્ટ છે, અમેરિકામાં જોવા જઈએ તો માર્ચ મહિનાના એન્ડ સુધીમાં બ્રિટિશ વેરિયન્ટ જે ચાઇનાના વેરિયન્ટ છે એને કદાચ ઓવરટેક કરી શકે. તો આ જે વાયરસ છે પહેલેથી બધાને ખબર છે કે આરએનએ વાયરસ છે, એટલે ફ્લૂની જેમ આની અંદર મ્યુટેશન બહુ ફાસ્ટ થતા હોય છે, કન્ટિન્યુઅસ મ્યુટેશન થતા હોય છે. એટલે ઇન્ડિયામાં બી મહારાષ્ટ્રના જે જોશી છે એમણે કહ્યું કે આપણે ત્યાં 234 મ્યુટન્ટ વેરાયટી એ લોકોએ જોઈ છે. એક તો જીનેટિક સિક્વન્સિંગ જે કહેવાય, જીનોમ સિક્વન્સિંગ, એ આપણે ત્યાં બહુ ઓછું થાય છે. ટેસ્ટિંગ આપણે જોવા જઈએ તો અત્યારે આઈસીએમઆર 6 લાખનો આંકડો આપે છે. એટલે આ બધું જોવા જઈએ તો આ જે વાયરસ છે એ હવે એમની જે ઇન્ફેક્શન કરવાની કેપેસિટી છે એ બ્રિટિશમાં 60% છે, સાઉથ આફ્રિકામાં એનાથી પણ વધારે છે. પણ સૌથી ચિંતાની વસ્તુ જે છે કે સાઉથ આફ્રિકા વેરિયન્ટમાં બેઝિકલી આમાં ACE2 એન્ઝાઇમ, એન્જિયોટેન્સિન કોએન્ઝાઇમ જે હોય છે, અને કોર પ્રોટીનમાં જે વાયરસમાં મ્યુટેશન થતું હોય છે. તો એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ થઈ શકે કે એક તો જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એના રિઝલ્ટમાં ફરક પડી શકે, અને બીજો ફરક એ પડે કે વેક્સિન જે આપણે કહ્યું એસ્ટ્રાઝેનેકા, કે સાઉથ આફ્રિકા પાછળ મોકલાય કારણ કે એની 60% તો એફિશિયન્સી છે અને આ વાયરસમાં એનાથી પણ ઓછી છે. એટલે આપણે આમ જોવા જઈએ તો પરિસ્થિતિ કંઈક બહુ ખરાબ ના કહેવાય, પણ જે તમે કહ્યું કે નેતા, અભિનેતા, સાંજ કે સોશિયલ વર્કર, અને આપણે ત્યાં ઇન્ડિયામાં સોશિયલ જે એક્ટિવિટી હોય છે જે લગ્ન ને એ બધા, તો સૌથી અગત્યની વસ્તુ આમાં મને એક જે કહેવાય ને આપણે સંત જ્ઞાનેશ્વરને એક વાર્તા યાદ આવે છે કે એમની પાસે એક છોકરો લઈને કે આ ગોળ ખાવાનો બંધ કરીને કહો. એમ કે અઠવાડિયા પછી આવજો. પછી એ પૂછવા ગયા કે તમે પહેલા કેમ ના કહ્યું? કે મેં જ ગોળ ખાવાનો બંધ કર્યો. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે કોઈ પણ ફિલ્ડના નેતા હોય એની બહુ મોટી જવાબદારી રહે છે. સાથે સાથે લોકોએ ડિસિપ્લિન, તો માસ્ક સારા પહેર્યા હતા અમેરિકા કે બ્રિટન કરતા આપણે ત્યાં લોકોએ જાતે પહેલા 6-8 મહિના સુધી તકેદારી રાખી. પણ જે આ રોડ એક્સિડન્ટમાં જેવું છે કે સાવધાની ઘટી તો દુર્ઘટના વધી, એના જેવું છે. બીજી વસ્તુ એ છે કે હું 15 દિવસ પહેલા ઘણા જોડે વાત કરતા હતા કે વેક્સિન લેવા જોઈએ. મોટાભાગના લોકો હેઝિટન્ટ હતા કે કોઈ જરૂર નથી, કોરોના મટી ગયું છે. એટલે આમ જોવા જઈએ તો આની ડબલિંગ રેટ વધતો જાય, અને જે રીતે બ્રિટનમાં વધ્યું, યુરોપનું જે સેકન્ડ અને થર્ડ વેવ થયા એ બધા નયા મ્યુટન્ટ વેરિયન્ટને લીધે થયા છે, અમેરિકામાં પણ. એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે વેક્સિનેશન. હવે વેક્સિનેશનની ફિગર આપણે જોવા જઈએ તો આપણે ત્યાં 3 કરોડ પ્રાઇમરી વર્કર છે અને એની પછી 27 કરોડ 50 યર્સ અને એની ઉપર કોમોર્બિડ આપવાનું છે. તો 3 કરોડમાંથી અત્યાર સુધીમાં ખાલી 1.7 કરોડ વેક્સિનેશન થયું છે. એટલે એ રીતે જોવા જઈએ તો વેક્સિનેશનનો રેટ ઘણો ઓછો છે. લોકો થોડા વેક્સિન લેવા માટે હેઝિટન્ટ છે, જે અમેરિકામાં અને યુરોપમાં પણ છે. તો આની અંદર સૌથી અગત્યની વસ્તુ હવે એ છે કે આ જે વાયરસ છે એટલે સૌથી વધારે મહત્વનું હવે ટેસ્ટિંગ
ટેસ્ટિંગની જે આપણે કહ્યું કે રેલવેમાં આવતા હોય પણ એ સિવાય જે 3 વસ્તુ અગત્યની છે કે વેક્સિનેશનનો રેટ વધારવો પડશે કે જેમ બને એમ જલ્દી વેક્સિનેશન થશે. આઈએમસી ડોક્ટર ગુલેરિયાએ પણ કહ્યું છે કે વેક્સિનેશન આપણે હર્ડ ઇમ્યુનિટીની તો હમણાં વાત કરવી જ ના જોઈએ, કારણ કે 80 કરોડ લોકોને વેક્સિનેશન અને ઇન્ફેક્શન બંને ગણીને જોઈએ તો આ વર્ષના અંત સુધીમાં નહીં થાય. તો જેવી રીતે અમેરિકામાં બીજેને કહું કે પહેલા 100 દિવસમાં હું 10 કરોડ વેક્સિન આપીશ, આ ટેક્સાસમાં એવો પ્રોબ્લેમ થયો તો મને લાગે છે કે 15 કરોડ વેક્સિનેશન પૂરા કરી દેશે. જૂન સુધીમાં આખા અમેરિકા માટે એ લોકો પાસે 60 કરોડ વેક્સિનની જે કહેવાય કે અવેલેબિલિટી હશે. એટલે આપણે વેક્સિનેશન તો એક તો એનું પ્રોડક્શન વધારવું પડશે, સપ્લાય વધારવો પડશે, અવેરનેસ વધારવી પડશે. નહીં તો આમાં જે નાના નાના ઇન્સિડન્ટ છે એમાંથી જો ડબલિંગ રેટ વધ્યો તો પરિસ્થિતિ ગંભીર થશે. એટલે લોકોએ સમજવું જોઈએ કે આ મુવા પીછે દુનિયા ડૂબ ગઈ. એટલે લોકોએ પહેલા તો પોતે જાતે ધ્યાન રાખવું જોઈએ અને જે કંઈ નિયમો હોય છે એ નિયમોનું એકદમ ગંભીર રીતે પાલન કરવું જોઈએ, કારણ કે જવાબદારી લોકોની છે, સામે જે શાસક છે કે બાકી લોકો છે એમની પણ જવાબદારી. એટલે આમાં એવું છે કે બંને પક્ષેથી જો બરોબર રીતે તકેદારી રાખવામાં આવે તો વિન વિન સિચ્યુએશન છે. પણ એ કોઈ આવા જે સુપર સ્પ્રેડર ઇવેન્ટ છે એને ટાળવા જોઈએ. અને આમાં જે વેક્સિનની જે સ્પીડ છે એ મને લાગે છે કે વધારવી જોઈએ, કારણ કે મ્યુટેશન તો બહુ ફાસ્ટ થશે. હમણાં 15મી ફેબ્રુઆરી અમેરિકાએ આખું એક જે કહેવાય કે ક્લાસિફિકેશન બહાર પાડ્યું પક્ષીઓના નામ પર, રોબિન 1, રોબિન 2, પેલિકન, મોકિંગ જે, તેમાંથી કેલિફોર્નિયા વેરાયટી ઇન્ડિયામાં પણ મળી છે. એટલે આના જે મ્યુટેશન થાય છે બહુ જલ્દી થઈ રહ્યા છે. એટલે વેક્સિનેશન આ વર્ષના અંત સુધીમાં આખી દુનિયામાં પતે. એટલા માટે જે ઉહાપો થઈ રહ્યો છે કે બાકી દેશોને તો અમેરિકાએ $4 બિલિયન આપ્યા છે, યુરોપિયન યુનિયને $8 બિલિયન આપ્યા છે. એટલે આપણે એમ માનીએ કે આખા ઇન્ડિયામાં જેમ બને એમ જલ્દી વેક્સિનેશન થવું જોઈએ. અને અમેરિકામાં વેક્સિનેશન થઈ ગયા પછી પણ જે સૌથી સારા ઇમ્યુનોલોજીસ્ટ ડોક્ટર ફાઉચી છે એમણે કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં માસ્ક પહેરવા પડશે. એટલે 3 વસ્તુનું લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે: માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ, અને ચોથું વેન્ટિલેશન. એટલે આ 4 વસ્તુ જે કહેવાય કે એનું ગંભીરપણે પાલન કરવામાં ના આવે તો આપણે ત્યાં ટેસ્ટિંગ ઓછા છે. એટલે મને લાગે છે કે જે કેસ હતા એની લીધે ઇમ્યુનિટી વધી છે. અને આ જે વેરાયટી છે એમાં ડબલિંગ રેટ બહુ જલ્દી વધારે, 60% વધારે જે કહેવાય કે જીનેટિક કોડમાં એન્ઝાઇમ એન્જિયોટેન્સિનનું જે સાઇટ છે એટલે બાઇન્ડિંગ વધતું જાય છે. એટલે એ એક મોટો પ્રોબ્લેમ થશે. ટ્રાન્સમિશન વધતા સાથે સાથે વેક્સિનમાં બી એક બીજો પ્રોબ્લેમ બી ધ્યાનમાં રાખવો છે. આમાં ગંભીર કેમ લેવું જોઈએ કે જે mRNA વેક્સિન છે 2, ફાઇઝર અને મોડેના, તો mRNA વેક્સિન તો 1 મહિનામાં કે 2 મહિનામાં નવા વેક્સિન એ લોકો પ્રોડક્શનમાં લાવી શકશે, કારણ કે બહુ જલ્દી વેક્સિન માટે એ લોકોને ચેન્જ કરવામાં ફેર નહીં પડે. પણ બાકીના જે વેક્સિન છે એ બધા જ વેક્સિનમાં પ્રી ક્લિનિકલ ટ્રાયલ 1 અને 2 જોવા જઈએ તો ઘણો સમય લાગી શકે. એટલે આમાં અત્યારે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે જેમ બને એમ જલ્દી આ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને, અને એમાં પબ્લિક અવેરનેસ, પબ્લિકમાં એક જાતની એવી એ થતી જાય છે કે હવે કોરોના જતો રહ્યો છે કે બહુ ઓછો થઈ ગયો છે, જે એક બહુ ખોટી વસ્તુ છે. કારણ કે તમે જોયું કે મહારાષ્ટ્રમાં 8 મિનિસ્ટર થઈ ગયો, CM ને આપણે ગુજરાતમાં થયો હતો. એટલે એ જે છે હજુ પણ કોરોના વ્યાપક છે. એના ઇન્ફેક્શન જે રીતે લોકડાઉન, હમણાં માઇલ્ડ લોકડાઉન કરે, પણ જે પણ કોઈ રિએક્શન થાય એ નીચક રિએક્શન કરવાથી ફાયદો નહીં થાય. એટલે લોંગ ટર્મ પોલિસી બનાવી અને લોંગ ટર્મ વિઝન રાખી અને એને બહુ જ વ્યવસ્થિત રીતે, ગંભીર રીતે અને શિસ્તબદ્ધ રીતે લોકો પાસે પાલન કરાવવી પડશે અને લોકોએ એનું પાલન કરવું પડશે. કારણ કે હવે બીજો લોકડાઉન આપણે ઇકોનોમિકલી આપણે માટે સારો નથી. દાખલા તરીકે મધ્યપ્રદેશમાં બધા કોરોનાના જે સેન્ટર હતા બંધ કર્યા, હવે ફરી ચાલુ કરે છે. તો 6 સ્ટેટ, પંજાબ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કેરાલા, MP, ત્યાં આગળ ડબલિંગ રેટ અત્યારે વધતો જાય છે. અને અવર જવર તો આપણે રહેવાની, દાખલા તરીકે બોમ્બે મેટ્રો છે તો બોમ્બે મેટ્રોમાં રોજના 10 લાખ માણસ ટ્રાવેલ કરે છે. એટલે માસ્ક મેન્ડેટ કમ્પલસરી કરી, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને સેનિટેશન જે ઢીલ છે એ જેમ બને એમ જલ્દી દૂર કરવી જોઈએ. અને વેક્સિનેશન જેમ બને એમ જલ્દી એને જેમ બને એમ જલ્દી આપણે 40 કે 50% સુધી પહોંચી શકીએ તો એ આપણે માટે હવે બહુ મહત્વનું છે. કારણ કે જો નવું વેરિયન્ટ આવ્યું તો વેક્સિન,
ફાઇઝર અને મોડર્ના જેમ બહુ જલ્દી ચેન્જ નહીં થઈ શકે. જી. એટલે આ બધી એક કહેવાય ને કે એક લાંબા ગાળાની નીતિ રાજ્ય સરકાર અને સેન્ટ્રલ બંને મળીને જેમ બને એમ જલ્દી કરે એ દેશના અને લોકોના હિતમાં છે. જી ધન્યવાદ. કમલેશભાઈ, વારંવાર જે વાત કરી કેતનભાઈએ, એ મ્યુટેશન ને વેરિયન્ટની વાત કરી. તો આ વેરિયન્ટ શું છે અને કેમ એને વધારે મહત્વ આપવામાં આવે છે કે આ સાઉથ આફ્રિકાનું વેરિયન્ટ છે, આ ઇંગ્લેન્ડનું વેરિયન્ટ છે, આ બ્રાઝિલનું વેરિયન્ટ છે, તો દરેક દેશમાં જુદા જુદા વેરિયન્ટ કઈ રીતે પેદા થાય? જી, નવેમ્બર 2019ની આસપાસ આ ઝૂનોટિક ઇન્ફેક્શન ચામાચીડિયામાંથી વાયરસ મનુષ્યમાં આવ્યો અને 7મી જાન્યુઆરીએ ચાઇનાએ 7મી જાન્યુઆરી 2020 પહેલો કેસ આપણે કન્ફર્મ WHO ડિક્લેર કર્યો અને પેન્ડેમિકની શરૂઆત થઈ. આ વાતને 1 વર્ષ કરતાં 1 વર્ષને 1 મહિના જેવો ટાઈમ થયો, 13 મહિના જેવો ટાઈમ થયો. ત્યારે વાયરસ આ 28,000 29,000 ન્યુક્લિયોટાઇડ વાળો વાયરસ છે. એમાંથી મ્યુટેશન એ નોર્મલ પ્રક્રિયા છે. આપણું શરીરનું બંધારણ બદલાય, જેમ શરીર આપણી ઉંમર વધે એમ આપણું શરીરના પણ કેસો બદલાય, એમ મ્યુટેશન અથવા એનું સ્ટ્રક્ચર બદલાય એ વાયરસનો પોતાનો સ્વભાવ છે. એને પણ માણસની વચ્ચે જઈને રહેવાનું છે. આજે એશિયન હોય, અમેરિકન હોય, યુરોપિયન હોય કે રશિયન માણસ હોય, તો ત્યાંની આબોહવા જ્યાં બહુ જ બરફ છે, ત્યાં વૃક્ષો છે જ નહીં, ત્યાં ઓક્સિજનની સ્થિતિ, જે લો ઓક્સિજન સ્થિતિમાં પણ ત્યાંના માણસોનું શરીર એક્લિમેટાઇઝ થયેલું હોય છે. તો આ વાતાવરણને અનુકૂળ થવા માટે ત્યાંના લોકો આજે જ્યાં જ્યાં બર્ફીલા પ્રદેશ છે ત્યાં ઇન્ફેક્શન ઓછા છે, ઓટોઇમ્યુન રોગો વધારે છે. આ પણ એક ત્યાંના લોકોની એક જીવનશૈલીના ભાગરૂપે ત્યાંના રોગો પરનું પ્રમાણ અલગ અલગ હોય છે. ત્યારે ઇન્ફેક્શન જ્યારે આવા ઘૂસે છે ત્યારે ત્યાં મોર્ટાલિટી રેટ પણ વધારે થતો હોય છે. આપણે પર મિલિયન મોર્ટાલિટીની વાત કરીએ તો જેટલા પણ ડેવલપ નેશન છે એના કરતાં ભારતમાં ઓછો છે. એમાં સૂર્યપ્રકાશનો, વૃક્ષોનો ફાળો ઓછો નથી. ત્યારે વાયરસને ત્યાંના જૈસા દેશ એસા વેશ, ત્યાંના લોકોમાં સંક્રમિત થવા માટે પોતાનું ક્લેવર જે બદલે છે એને મ્યુટેશન કહેવાય, અથવા એને કહેવાય વેરિયન્ટ નવું ફોર્મ થાય. આમાં યુકેમાં કે બ્રાઝિલમાં કે આફ્રિકામાં નવા નવા મ્યુટન્ટ દેખાયા. ત્યારે એ વાયરસ અહીંયા આવે ત્યારે એની ફેલાવાની તીવ્રતા ચાઇના કરતાં, યુકે કે બ્રાઝિલિયન સ્ટ્રેન કે એમાં બીજા કરતાં ફેલાવાની ક્ષમતા વધારે છે એવું આપણને રિપોર્ટમાં મળે છે. વિષય એવો છે જે પોપ્યુલેશનમાં કોઈ પણ ચાઇનાનો, બ્રિટનનો કે બ્રાઝિલનો વાયરસ એક વખત કોઈના વ્યક્તિ થકી દેશમાં પ્રવેશ પામે, દેશમાંથી રાજ્યમાં પ્રવેશ પામે, તો એ વખતે જે લોકોમાં ઇન્ફેક્શન લાગેલું નથી એ લોકોમાં વાયરસની તીવ્રતા રહેવાની છે. તમે જો આપણા જે આઉટબ્રેક થાય છે, શરૂઆતમાં માર્ચમાં વાયરસ આવ્યો, એપ્રિલ મેમાં આપણે એકદમ કિસ્સા વધ્યા, વળી પાછું ઠંડુ પડ્યું અને દિવાળીની આસપાસ અગેન આઉટબ્રેક આવ્યો. તો આમ એક વખત નવો વાયરસ કોઈક આવે તો ફેલાવાની શક્યતા વધારે રહેતી હોય છે. પણ એમાં મહદઅંશે જેને ઇન્ફેક્શન લાગ્યું નથી એવા લોકોમાં સંક્રમિત થવાની પોસિબિલિટી છે. આવડો મોટો દેશ છે, એમાં ઇન્ફેક્શન લાગ્યું હોય એવા લોકોની સંખ્યા બહુ નહીવત છે. ઇન્ફેક્શન લાગ્યું હોય એના કરતાં ન લાગ્યું હોય એવી સંખ્યા વધારે છે. એટલા માટે જ્યારે વાયરસ નવો આવે ત્યારે સંક્રમિતતા વધે. પણ એક આનંદની વાત એ પણ થોડી છે કે ભાઈ એમાં મૃત્યુદર કે કોમ્પ્લિકેશનનું પ્રમાણ પણ ઓછું છે. એ પણ એક આનંદની વાત છે. કેવું બિહેવ કરશે અહીંયા વાયરસ ભારતમાં આવ્યો તો આપણે સમય કે છે. અત્યારે તો પ્રિડોમિનેટલી આપણે જે ચાઇનીઝ પ્રકારનો વાયરસ આવ્યો હતો એ જ અત્યારે વધારે જોવા મળે છે. અને અમુક હજારની સંખ્યામાં આપણને કિસ્સા ક્યાંક મળ્યા છે કે જ્યાં વેરિયન્ટ્સ આપણને મળ્યું હોય. મહત્વની વાત એ છે આજની તારીખે, હું આજની તારીખની વાત કરું છું, આ વાયરસ માટેનું ટેસ્ટિંગ, એની દવાઓ કે એની વેક્સિનમાં આજની તારીખે કોઈ મેજર બદલાવ છે નહીં. એટલા માટે આ જે દવાઓ રસી છે એ આ બ્રાઝિલિયન વેરિયન્ટ ઉપર કે બ્રિટિશ વેરિયન્ટ ઉપર કે આફ્રિકન વેરિયન્ટ ઉપર પણ અસરકારક રહેવાની? અત્યારે જે પ્રિડોમિનેટલી આપણે ચાઇનીઝ વાયરસ છે એના પર આ વાયરસની ઇફેક્ટ પૂરેપૂરી છે, એને રક્ષણ આપવાની. ત્યારે આ આખો વાયરસ બદલાયેલો નથી, માત્ર એમાં વેરિએશન અમુક ન્યુક્લિયોટાઇડ પ્રોટીનમાં આવ્યા હોય. ત્યારે વેક્સિનની અસરકારકતામાં બહુ જ ફરક પડશે એવું માનવાની જરૂર નથી. ચોક્કસ અસરકારક છે. હા, આખો વાયરસ બદલાઈ જાય, કેસોની સંખ્યા વધી જાય ત્યારે વેક્સિન કામ નહીં કરે, ત્યારે વાત કરશું આપણે. ઓકે, શાહ સાહેબ, વેક્સિનની વાત કરી તો આપણા દેશમાં હજુ
0.7% લોકો છે જેમને પહેલો ડોઝ આપ્યો છે. આ ગતિ આપણે ચાલીશું તો પેન્ડેમિક એમને વિદાય થઈ જશે કે હવે આપણે ઘણું થયું જવા દો. આ ગતિએ આપણે ચાલીશું તો ક્યારે આ વેક્સિનેશનનો ડ્રાઈવ જે છે, ઇઝરાયલે 78% અસર કર્યો છે, 47% પહેલો ડોઝ, બીજો 31.8% ડોઝ. તો આપણે પણ જો ઇમ્યુનિટી હાંસલ કરવી હોય અથવા તો રોગ પ્રતિરોધક શક્તિ ઊભી કરવી હોય તો વેક્સિનેશન શુડ હેવ બીન મચ મોર ફાસ્ટર. એબ્સોલ્યુટલી. એટલે ડોઝીસ ઓફ વેક્સિન નોટ બિંગ અવેલેબલ ઇઝ નોટ એન ઇશ્યુ. ધ ફેક્ટ દેટ 2.1 કરોડ ડોઝ હતા એમાંથી 1 કરોડ જ વપરાયા છે અને 1 કરોડ ડોઝ કદાચ એક્સપાયરી ડેટા થઈ જશે એટલે ફેંકાઈ દેવા પડશે, તે વધારે અગત્યનું છે કે આપણે વેક્સિન એડમિનિસ્ટર નથી કરી શકતા. દેર ઇઝ સમથિંગ રોંગ એઝ ફાર એઝ ધી એડમિનિસ્ટ્રેશન ઇઝ કન્સર્ન. નહીં તો આનો એક્સપાયરીનો ગાળો નાનો હોય છે એટલે જો નહીં અપાય તો એ નકામા થઈ જશે. એટલે વેક્સિન તો હજુ બીજી પણ આવવાની, ઝાયડસની આવશે, આ સ્પુતનિક આવશે, જોન્સન એન્ડ જોન્સનની આવશે, વેક્સિન તો બીજી પણ આવવાની. તો આ શું આ જે વેક્સિન નથી અપાતી એ બાબતમાં આપનું શું માનવું છે? સાહેબ, મારું ચોક્કસ એવું માનવું છે કે વેક્સિનેશનની જે ડ્રાઈવ આપણે ઊભી કરી છે એ એટલી સફિશિયન્ટ નથી કે જેનાથી આપણે હર્ડ ઇમ્યુનિટી માટે જલ્દી પહોંચી શકીએ. જેમ આપણને વિદિત હશે કે 70-80% પોપ્યુલેશન અફેક્ટ થાય ત્યારે હર્ડ ઇમ્યુનિટી થાય. એ ઇન્ફેક્શનથી થાય કે વેક્સિનેશનથી થાય એ જુદી વાત છે. એટલે આ જે વેક્સિન છે આપણે સરકારે ઓપ્શનલ રાખી છે, સ્વૈચ્છિક રાખી છે. હું માનું છું કે એ કમ્પલસરી હોવી જોઈએ અને nobody should refuse vaccine unless a person has got medical reason not to take vaccine એવું સર્ટિફિકેટ લાવે તો એને છૂટ, બાકી બધા માણસે વેક્સિન લેવી જોઈએ. જ્યારે વેક્સિન નથી ત્યારે આપણે એમ કહેતા હતા કે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે, અને જ્યારે વેક્સિન છે ત્યારે મારે લેવાની જરૂર નથી, હું મારી ઉંમર નાની છે, મને આવું થશે નહીં, મને કોરોના થઈ ગયો છે માટે જરૂર નથી, એમ કરીને આપણે વેક્સિન ન લેવા માટેના અને એનાથી ભાગવા માટેના એટલા બધા બહાના કાઢીએ છીએ કે જેના કારણે, અને આપે સાચું કહ્યું કે ઇઝરાયલનું વેક્સિનેશનનું તમે પ્રમાણ જુઓ અને આપણું વેક્સિનેશનનું પ્રમાણ જુઓ, આપણે નંબર્સ ના જુઓ, તમે પર્સન્ટેજ જુઓ તો આપણે બહુ જ પાછળ છીએ. અને જો આ મહામારીને આપણે એકદમ ઝડપથી કાબૂમાં લેવી હોય તો વેક્સિનેશન ફાસ્ટ હોવું જોઈએ અને વધારે ને વધારે માણસોને આપણે ટૂંકા ગાળામાં કરી શકવા જોઈએ. એટલે મારું પહેલું સૂચન તો એવું છે કે વેક્સિનેશન કમ્પલસરી હોવું જોઈએ. બીજું કે એ યુનિફોર્મ અને યુનિવર્સલ હોવું જોઈએ, કે પ્રાઇવેટમાં પણ મળવું જોઈએ, કોર્પોરેટમાં પણ મળવું જોઈએ, બધી જગ્યાએ મળવું જોઈએ. આપણે જે અત્યારે વેક્સિન જેને ખરેખર લેવી છે એને મળતું નથી અને જેને મળે છે એને લેવી નથી, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આ બહુ જ સ્પષ્ટ વાત છે. બીજું કે કમલેશભાઈએ જેમ કીધું એમ કે જ્યારે મ્યુટેશન આવે છે ત્યારે રોગની વિરુલન્સ વધે છે, રોગનું પેનિટ્રેશન વધે છે, ઝડપથી ફેલાય છે અને સાથે સાથે વેક્સિનની અસર કરતાં પણ થોડી ઘણી ઓછી થાય છે. એટલે આ ઘણા વેક્સિનેશનની સ્પીડ આપણી ફાસ્ટ હોવી બહુ જ જરૂરી છે અને એના માટેના જે કંઈ ઉપાયો આપણે કરી શકીએ, એડમિનિસ્ટ્રેટિવ, એડ્યુકેટિવ, બધા ઉપાયોને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન ઝડપથી કરવું એ આપણા હિતમાં છે. દર્શક મિત્રો, આ બંને ડૉક્ટર સાહેબો એમણે પહેલા રાઉન્ડમાં વેક્સિન લીધી છે, પહેલા દિવસે. હવે એ તમારી સામે બેઠા છે. વેક્સિન અંગે એવા કોઈ કિસ્સા બહાર નથી આવ્યા. જો કોઈ પણ વેક્સિન તમે લો તો સામાન્ય રીતે કંઈક તાવ આવે, થોડું લાલ થાય, ચળ આવે, ભાગમાં થોડો સોજો આવે, માથું દુખે, આ સામાન્ય રિએક્શન છે, અસર છે એની અસર છે. કારણ કે એ તમે કંઈ જે ફોરેન બોડી નાખો છો શરીરમાં એના સામે શરીરની જે રોગ પ્રતિરોધક શક્તિ છે તે સામો એનો પ્રતિરોધ કરે છે, પ્રતિકાર કરે છે. આ સિવાય કોઈ જગ્યાએ વેક્સિનના કોઈ વિરુદ્ધના કિસ્સા આવ્યા નથી. એટલે વેક્સિન લેવા માટે તમારા મનમાં કોઈ પણ પ્રકારનો વિરોધ હોય, સિવાય કે તમારા ડૉક્ટર કે અમને કોઈ એવી વિશેષ કોઈ ગંભીર બીમારી હોય અને ડૉક્ટર કે નહીં તમારે વેક્સિન નથી લેવાની તો જુદી વાત છે. બાકી સૌએ વેક્સિન લેવી જ જોઈએ. વેક્સિન લેવા સામે અવરોધ છે નો, અને સરકાર મફત આપે છે તે નહીં લેવાની એવું કઈ રીતે ચાલે? 3 કરોડ
ફ્રન્ટલાઇન વર્કર્સ અને ડોક્ટર્સ, બાકીના 27 કરોડ એ 50 વર્ષ ઉપરના અને કોમોર્બિડિટી વાળા. આ 30 કરોડને વેક્સિન આપવાની છે. હજુ આપણે 1 કરોડને વેક્સિન આપી છે, તો 30 કરોડને તો 30 મહિના લાગશે વેક્સિન આપતા. 16મી જાન્યુઆરી આપણે ચાલુ કર્યું હતું વેક્સિન આપવાની. આજે આપણે 1 કરોડ ને લિટલ મોર દેન ધેટ પર ઊભા છીએ. It is not that intention of the government is bad. It is not that vaccinators are not available. It is not that dose of the vaccine is not available. બધું જ અવેલેબલ છે. સવાલ મેનેજમેન્ટનો છે. અહીં હું ચોક્કસ કહીશ કે વેક્સિનનું કામ, એનું આખું આયોજન એ એક જ જગ્યાએ કેન્દ્રિત કરીને માત્ર ને માત્ર એડમિનિસ્ટર રાખવું એ મોટામાં મોટી ભૂલ છે. સ્વૈચ્છિક સંસ્થાઓ છે, લાયન્સ છે, રોટરી છે, બીજી સંસ્થાઓ છે, બીજી કેટલીક મિશનરી સંસ્થાઓ છે, કેટલાક સ્વામિનારાયણ સંપ્રદાયના છે, કેટલાક સ્વાધ્યાય પરિવારના છે, કેટલાક ગાયત્રી પરિવારના છે. બધાને તમે ભેગા કરો. આ એવડું વિશાળ કામ છે કે માત્ર ને માત્ર સરકાર પાસે જે વેક્સિનેટર્સ અને જે સ્ટાફ છે, કારણ એને બીજા કામો પણ કરવાના છે. આ તો નસીબદાર છીએ આપણે કે હજુ સ્વાઇન ફ્લૂ ક્યાંક ક્યાંક હજુ છે, અને સ્વાઇન ફ્લૂ કદાચ કોવિડમાં મિક્સ થઈ જાય છે. બાકી બીજા બધા દર્દો તો છે જ, કંઈ જતા નથી રહ્યા કે હવે કોવિડ આવ્યો એટલે અમે હમણાં વેકેશન પર જઈએ છીએ. એટલે એ જે રોગ છે, જે લગભગ વર્ષે દાડે 8 લાખ જેટલા માણસો સિવિલમાં મહિને આવે, એને ટ્રીટમેન્ટ થાય, નાના મોટા 1.5 લાખ ઓપરેશન થાય, મેજર ઓપરેશન લગભગ 1.5 લાખની નજીક થાય. આ બધું તો ચાલુ જ છે અને ચાલુ જ રાખવું પડશે. તો એ ઉપરાંત તમારે વેક્સિનેશન આપવાનું છે. તો સરકારને આ સમજ પડવી જોઈએ કે બાકીની બધી જ સંસ્થાઓને એમણે ઓન બોર્ડ લેવી જોઈએ. બધાની સાથે વહેંચીને કામ કરીએ આપણે તો ઝડપથી થાય. નવનીતભાઈ સાહેબે કહ્યું તે વાત સાથે કોઈને અસંમતિ નહીં હોય કે વેક્સિન ઝડપથી અપાવી જોઈએ. હવે વેક્સિન ઝડપથી અપાવવા માટે શું જોઈએ? વેક્સિનના ડોઝ જોઈએ. તમારે 1 કરોડ ડોઝ ફેંકી દેવા પડે એ પરિસ્થિતિ ઊભી થઈ છે. વેક્સિન અપાવવા માટે શું જોઈએ? બીજી વેક્સિનના તમારે ડોઝ જોઈએ. તેમ તો હવે કરોડોના સંખ્યામાં હવે તો બીજી આપણી ગુજરાતની પણ 2 કંપનીઓની વેક્સિન આવવાની છે. એ પ્રશ્ન નથી. તો વેક્સિન અપાવવા માટેનું ફિઝિકલ એડમિનિસ્ટ્રેટિવ મિકેનિઝમ જોઈએ. વેક્સિનેટર અને વેક્સિન સાથે સંકળાયેલ આખી વ્યવસ્થા જોઈએ. એ વ્યવસ્થાને ખૂબ વિસ્તારિત કરવી પડશે, તો જ આ કામને પહોંચી વળાશે એવું લાગે છે. કેતનભાઈ, આ વેક્સિનેશનને લગતી બાબતની આપણે વાત કરીએ તો ઇઝરાયલ જેવા દેશમાં 78.8%ની ટકાવારી છે, યુએઈમાં 51.67 છે, બ્રિટનમાં 27.24% છે, અમેરિકામાં પણ 19% છે, ચીલીમાં 15% છે. આ વેક્સિનેશન ડ્રાઈવ તમે જુઓ છો બહારથી, તો ભારતે શું કરવું જોઈએ કે જેથી આવનાર 6 મહિનામાં વિશ્વના જે ટોચના 5 કે 7 દેશો છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ આપણે જાદુ શું કરીએ છીએ? આપણે આંકડા આપીએ છીએ. તો આંકડાની દ્રષ્ટિએ તો 140 કરોડનો દેશ છે. આપણે દુનિયાનો વધારેમાં વધારે વસ્તી ધરાવતો દેશ બની જઈશું 2025માં. એ ડાયમેન્શન ન્યુટ્રલ હોવી જોઈએ સરખામણી. એ ટકાવારીમાં જ થાય, આંકડામાં ન થાય. તો આપણે શું કરવું જોઈએ કેતનભાઈ કે જેનાથી દુનિયાની હરોળમાં આપણે આવીને ઊભા રહીએ અને ઘણા મોટા પાયે હર્ડ ઇમ્યુનિટી ઊભી થઈ શકે? ને કે 50 થી 60 કરોડ વેક્સિનેશન કરવા પડે. હવે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજા બધા દેશો કરતા સારું છે, પણ 2 આગળ જતા પ્રોબ્લેમ ઊભા થઈ શકે. એક તો અમેરિકામાં સપ્લાય છે, તો ફાઇઝર અને મોડેના અમેરિકાને સપ્લાય કરી શકે એની હાલતમાં નથી. હવે એ લોકો જોન્સન જોન્સનની રાહ જુએ છે. તો આપણું પ્રોડક્શન ફેસિલિટી જે બધા આપણા નિષ્ણાતો હોય છે, કે જે બધા પોલિસી મેકર હોય છે, સૌથી પહેલાં તો એ લોકોએ એ વિચારવું છે કે 50 કરોડ વેક્સિન આવતા 8 મહિનામાં આપણે મેન્યુફેક્ચર કરીશું. બીજી અગત્યની વસ્તુ, એ મેન્યુફેક્ચર કર્યા પછી એને સપ્લાય ચેઇનમાં કેવી રીતે મોકલવા. એટલે પહેલાં તો 50 કરોડ મેન્યુફેક્ચર કરવા એક બહુ મોટી વસ્તુ છે. બીજી અગત્યની વસ્તુ, આપણે પહેલાં જે તમે કહ્યું મ્યુટેશન શું છે, તો ફ્લૂમાં દર વર્ષે મ્યુટેશન થતું હોય છે અને દર વર્ષે નવી રસી બનતી હોય છે. તો આજે mRNA છે એ સૌથી ફાસ્ટ મ્યુટેશન થાય છે.
એમાં કોઈ નવું વાયરસ નથી થતું, પણ એની જે જીનેટિક સિક્વન્સિંગ કોડ હોય છે, આમાં 600માં જે આખું 3 કે 4 ચેન્જ થયા છે, તો ટોટલ અત્યારે 4000 વેરિયન્ટ છે. વાયરસમાં ઇવોલ્યુશનની જેમ જે વેરિયન્ટ છે, એ વેરિયન્ટ જે ચાઇના અને બ્રિટને ઓવરટેક કર્યા અને સાઉથ આફ્રિકા કરશે, જે સૌથી વધારે જેનું ઇન્ફેક્શન રેટ હોય છે, તેમાં મોર્બિડિટી વધવાના ચાન્સીસ વધારે છે, કારણ કે એને લીધે ઇન્ફેક્શન વધારે લાગશે. એટલે ડેથ રેટ વધતા જ અમેરિકામાં અત્યારે ડેથ રેટ અને જે કેસ વધી ગયા, ત્યારે 5 લાખ માણસ મરી ગયા. એક કારણ હતું કે બ્રિટિશ વેરિયન્ટ હેઝ ઓવરટેકન. તો જે નવી વેરાયટી આવે એ પહેલા, એટલે આપણે 50 કરોડ વેક્સિનેશન આવતા 8 કે 10 મહિનામાં મેન્યુફેક્ચર કરીશું અને પછી એને સપ્લાય ચેનમાં મૂકી અને પછી એને વેક્સિન કરવા. એટલે આમાં એક અવેરનેસ જે આપણે કહીએ બરોબર છે. આપણી પાસે પ્રાઇમરી હેલ્થ સેન્ટર ને બહુ સારું છે, પણ જે 2 વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે મેન્યુફેક્ચરિંગ એટલે કે સપ્લાય અને પછી એનું ડિસ્ટ્રીબ્યુશન. તો એને માટેનો 10 મહિનાનો રોડમેપ હશે, તો બાકી આપણે 10 મહિના પછી ફરી ડિસ્કસ કરતા આવીશું કોઈ નવો મુદ્દો આના ઉપર જ. અને જે આ મ્યુટેશન છે એ બહુ ગંભીર વસ્તુ છે, કારણ કે સાઉથ આફ્રિકાની મ્યુટેશનમાં એસ્ટ્રાઝેનેકા કામ નથી કરતું, પણ એ મ્યુટેશન આગળ જતાં વધુ મ્યુટેટ થવાના 3-4 મહિનામાં ચાન્સીસ છે. એટલે દરેક કન્ટ્રી અત્યારે જલ્દી કરી રહ્યું છે. યુરોપને વેક્સિન સપ્લાય નથી મળી રહ્યો અને યુરોપિયન યુનિયન વાળાને અત્યારે ભયંકર ખરાબ પરિસ્થિતિ છે. એટલે આપણે માટે સારું એ છે કે આપણે બિગેસ્ટ મેન્યુફેક્ચર છીએ, એટલે જેમ બને એમ જલ્દી હર્ડ ઇમ્યુનિટી માટે 50 કરોડ વેક્સિન કરવા પડે. અને હજુ આપણે જ્યાં 30 કરોડનો આંકડો છે, તો કોમોર્બિડિટી અને ફ્રન્ટલાઇન વર્કરનો છે. એટલે જે કહેવાય કે લોંગ ટર્મ પોલિસી પ્લાનિંગ કર્યા વગર પછી જે કહેવાય કે ગાજા મેં વરસે નહીં, એવું ના થવું જોઈએ. કમલેશભાઈ, લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ. આપણી પાસે લગભગ 2 કે 3 મિનિટ છે. 3 મુદ્દા કેતનભાઈએ કયા, મને લાગે છે એની સાથે કોઈ પણ ડિસ્પ્યુટ આપણને ના હોઈ શકે કે સપ્લાય ચેઇન મસ્ટ બી ઇન પ્લેસ. તમારે 50 કરોડને 2 ડોઝ આપવાના છે, તો 100 કરોડ ડોઝ તમારે આવનાર 8 કે 10 મહિનામાં લાઇનઅપ કરવા પડે. એ 100 કરોડ ડોઝનું ડિસ્ટ્રીબ્યુશન અને સ્ટોરેજ કરવું પડે. એ 100 કરોડ ડોઝને વેક્સિનેટ કરવા માટેનું આખું મિકેનિઝમ ઊભું કરવું પડે. તો સરકાર એકલા હાથે આ શું કરવા કરે? કેમ IMA થી માંડીને બધાની મદદ ના લઈ શકાય? વેક્સિનનો જેટલો ડોઝ અવેલેબલ છે, પહેલી વસ્તુ કહેવા માંગુ છું કે આ જે નાના દેશો ઇઝરાયલ જેવા કે એની સાથે આપણા દેશની પરિસ્થિતિને કમ્પેર કરવી ટકાવારી દ્રષ્ટિએ પણ બરોબર નથી. વી આર વર્કિંગ વેરી હાર્ડ ઓન ધીસ ઇસ્યુ. નંબર 1. નંબર 2, દરેક દેશના દરેક રાજ્યોને વેક્સિન આપવી પડે. એમાંથી ભાગે પડતી આવતી વેક્સિન અને IMA અને અન્ય સંસ્થાઓનું સહભાગિતા વધારવી જ જોઈએ. આ ઓરલ પોલિયો નથી કે માત્ર સરકારના આશા વર્કરથી આપણે આપી શકશું. આ ઇન્જેક્ટેબલ વેક્સિન છે, એટલા માટે એને અડધો કલાક ઓબ્ઝર્વ કરવાના છે. ત્યારે પૂરતી વ્યવસ્થા જે પ્રાઇવેટ ખાનગી સંસ્થાઓ છે એને પણ ઇન્વોલ્વમેન્ટ 100% કરવું જ જોઈએ, હું પણ માનું છું. એક સાહેબે વાત જે કમ્પલસરી વેક્સિનેશન કર્યું, એ કદાચ ભારતમાં શક્ય નથી. હજુ પણ આપણે આ દેશમાં અમુક વસ્તુઓ આપણે આપણી એને ખાસિયત ગણો કે લિમિટેશન્સ ગણો, એને સ્વીકાર છૂટકો છે. કમ્પલસરી ઇઝ નોટ પોસિબલ આજની તારીખે. તો એક વાત છે, વાયરસ ઇન્ફેક્શન લગાવે અને રોગ કરે અને મૃત્યુ અથવા બચી જાય, જ્યારે વેક્સિન ઇન્ફેક્શન લગાવે પણ રોગ ન થવા દે. એટલે વેક્સિન લેવી જ જોઈએ, 100% લેવી જોઈએ. માસ પ્રોડક્શન વધારવું જોઈએ, એ ટેકનિકલ વાતો છે. પણ વેક્સિન એક વખત તમારો વારો આવે એટલે લેતા ખચકાટ ના અનુભવો, એ પણ એટલી પ્રાઇમરી વાત છે જ. એમાં કોઈ અસંમતિ નથી. એટલે વેક્સિન વાયરસ બદલાય એ પહેલા વેક્સિન લઈ લેવી જોઈએ, એ પણ એટલી જરૂરી વાત છે. વિશ્વમાં આપણે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા છીએ, ત્યારે આપણે આપણી વેક્સિનમાં વિશ્વાસ મૂકીએ, એ પણ એટલી મહત્વની વાત હું જોઈ રહ્યો છું. ઇઝ અ પ્રિવેન્ટેબલ, વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. અને આખો વાયરસ પહોંચે કે વેક્સિન પહોંચે મારા સુધી પહેલા, તો વેક્સિન પહોંચે તો ફાયદો ચોક્કસ છે. હું સાહેબ એક વસ્તુ ઉમેરવા માંગીશ કે આપે જે કીધું કે હવે અવર જવર ચાલુ થઈ જાય, આંતરરાજ્ય અવર જવર, તો એના માટે દરેક પેશન્ટ, દરેક વ્યક્તિ જે આવે એક રાજ્યમાંથી બીજામાં, એમાં RT-PCR તો ના કરી શકીએ આપણે, પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવો જોઈએ. અને જે લોકો સિમ્પ્ટોમેટિક છે અથવા જેને થર્મલ ગનથી ફીવર આવે છે, એમનો RT-PCR નેગેટિવ આવે તો જ એમને એન્ટર થવા દેવા જોઈએ. કારણ કે જો આ મુવમેન્ટમાં આપણે ધ્યાન રાખીશું તો સ્પ્રેડ થતો અટકાવાશે. જી જી, વાત સાચી છે આપની. દર્શક મિત્રો, પ્રશ્ન સરળ નથી. અને જે બંને ડૉક્ટર સાહેબોએ કહ્યું, કેતનભાઈએ કહ્યું, વાત એ છે કે આટલી મોટી ડાયમેન્શન છે કે તમારે
એની સાથે પનારો પાડવાનો છે. ઇઝરાયલ નાનો દેશ છે તો માણસો ઓછા છે એમની પાસે, આપણે મોટો દેશ છે તો ડોક્ટરો વધારે છે આપણી પાસે, માણસો વધારે છે. એટલે પર્સન્ટેજ જ કમ્પેરિઝનમાં ચાલે, કોઈ ડાયમેન્શન ન્યુટ્રલ વસ્તુથી જ પર્સન્ટેજ કમ્પેરિઝન થાય. મૂળ વાત એ છે, અને હું કમલેશભાઈ સાથે સમજ છું કે કાયદાથી નહીં થાય, પણ જે તે ધર્મગુરુ કહેશે અથવા જે સંસ્થા એની જેમાં માનતો છે કહેશે તો થશે. તમે એને આપો ને કહો કે બધા સત્સંગીઓ હોય કે બધા આપણા સ્વાધ્યાયી હોય કે બધા ગાયત્રી પરિવારના ભાઈઓએ આ તારીખે વેક્સિન લઈ લેવાની છે, સાહેબ લેવાઈ જશે. અને આ કમલેશભાઈને ખબર છે કે સ્વાઇન ફ્લૂ વખતે આ બધી સંસ્થાઓને સાથે રાખીને જે કામગીરી થઈ હતી એના કારણે આ પ્રશ્નને વકરતો અટકાવી શકાયો હતો. એ જ રીતે લેપ્ટોસ્પાયરોસિસનો આતંક એ પણ બધી સંસ્થાઓના સહકારથી દક્ષિણ ગુજરાતમાં અટકાવી શકાયો. આ શક્ય છે. એવો દુરાગ્રહ નહીં રાખવો જોઈએ કે બધું જ સરકારના માધ્યમથી થશે. IMA થી માંડીને બીજી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તે બધાને જોડવી જોઈએ. હા, સરકાર એક કામ કરે, પેલી રસીના ડોઝ મળે, એનું સ્ટોરેજ બરાબર થાય અને એ ડિસ્ટ્રીબ્યુટ થાય પ્રોપરલી, એ જો સરકાર અસરકારક રીતે કરશે તો મને લાગે છે કે આવનાર 8 કે 10 મહિનામાં જો આ વેક્સિન અપાઈ જાય તો જ એનો અર્થ છે. બાકી રોગ વકરતો જશે અને એકવાર વેરિયન્ટ એક નહીં ને બીજું તો આ રસી નકામી થઈ જશે, એના પર કામ નહીં કરે. આ પડકારનો સમય છે. પડકારનો સમય માત્ર સરકાર માટે નહીં, આપણા સૌ માટે છે. અને આપણે આશા રાખીએ કે સૌના સાથ સહકાર અને નાગરિક તરીકેની આપણી સભાનતા સાથે આપણે આ પડકારનો સામનો કરીએ અને એમાંથી પાર ઉતરીએ. આમાં સરકાર એકલી નથી, આપણે બધા જ સાથે છીએ. વી ટુગેધર એ રીતે સરકાર પણ કરે અને વી ટુગેધર એ રીતે આપણે પણ કરીએ તો પ્રશ્ન ચોક્કસપણે નવનીતભાઈ સાહેબે કહ્યું, કમલેશભાઈએ કહ્યું અને કેતનભાઈએ કહ્યું તે પ્રમાણે હજુ એ હાથ બહાર નથી ગયો અને હાથ બહાર નહીં જવા દેવો જોઈએ. નવનીતભાઈએ જે કહ્યું કે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવો જોઈએ, બહુ સાચી વાત છે. તાવ હોય તો પછી RT-PCR સર્ટિફિકેટ વગર નહીં એન્ટર થવા દેવો જોઈએ. એ સરકાર કરતી હશે. કમલેશભાઈને એ બાબતમાં પણ ઘણો સારો અનુભવ છે. દર્શક મિત્રો, આ ચર્ચા એટલા માટે આજે કરી કે એક મહાસંકટ આવવાની ધમકી આપી રહ્યું છે. આવી ગયું છે એવું નથી, પણ આવવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે તમને એડવાન્સમાં તૈયાર કરવા, એના વિશે જનજાગૃતિ ઊભી કરવી, એ ગુજરાત સમાચાર ટેલિવિઝન થકી આ પ્રયાસ અમે કર્યો છે. અને એનાથી આપને જો ઉપયોગિતા પુરવાર થશે તો અમને આનંદ થશે. ડૉક્ટર કેતનભાઈ, કમલેશભાઈ અને ડૉક્ટર નવનીતભાઈ ત્રણેય ડૉક્ટર સાહેબોનો આભાર. અને દર્શક મિત્રો, આપે પણ આ કાર્યક્રમ રસથી સાંભળ્યો તે માટે આપ સૌનો પણ આભાર. મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન. ધન્યવાદ. શુભરાત્રી.